4 દાવલ છાલ લીધું છે એટલે હિસાબ કરો મોમેરો નો હિસાબ આલી છે તો બુન ના આલી છે કે પણ પેલું વચ્ચી વાત હિસાબ કરવો પડે કે નહીં યાર? એટલે કરશે ભાઈ કુવાસી આલેલું સોય ના થાય યાર. કુવાસી નહીં શું વાત કરો છો? કુવાસી ને મીશો હાલવા ના પડે એટલે બીજું હાલવું છે? બીજું હાલવા ના નહીં કહેતો પણ હિસાબ તો કોઈ વધી ના આપણે હિસાબ આજે શું કરવાને કે પણ ભાઈઓ ભેગા થઈને હિસાબ કરીએ ને વધ્યો કે ના વધ્યો હાલવાનું થોય તો હાલ દઉં હું. તારા હિસાબમાં શું હાલીને આલી છે 2 પડી રહી બહુ હિસાબ કરતો હાય ચક્કર આવી તડકાના. હવે ચક્કર આવે છે તારે હું હાલ દીધું તે હાલ દીધું મોમેરા લે કેમ હું હાલ દીધું? હું હાલ દીધું કશું કોઈ કંકોળો હાલે નહીં બોલે નહીં. તમાકુ મો હાલે એંડા મો હાલે તારો તમાકુ મારે કોઈ કેવું નહીં યાર કુવાસી આલેલું સોય ના થાય. પણ મીશો ના પાડી પણ હિસાબ તો જોવો કે ના જોવો આપણે? અરે આ ભાઈઓ પોચ પછી જતા કરવા પડી તાણી ભાઈઓનો વ્યવહાર રહ્યો તો ખબર પડે છે. એ તો તમારા સાલે તમારો છોકરો નોકરી કરે છે એટલે સાલે તમે જે લેટ ગો રાખો તોય શું કરશે દીવાન ઘેર બોલાવે છું હિસાબ તારા લઈ લેવાનો જો મારે લેવો નહીં હિસાબ. કેમ કદાચ દીવાન આલવા નીકળી તો ચાલી દેવાના એમાં હું મોય તું આ દેજે હું નહીં આલું તો ગળીએ તળીએ. કેમ તારા બુન નહીં? અલ્યા બુન તો મારી છે ને તારી બુન છે બધાની બુનો જ છે. તે બધા ભેગા થઈને હાલવાના હોય. એના કરતા રવા લે હિસાબ નહીં નીકળે કદાચ હાલવા નીકળશે તો હું નહીં આલું તો કેમ નહીં હાલ? તારા હાલવા પણ જોકા રહી તો હાલવા પડે તારે. થોડા થઈ જશે હિસાબ વાળા. તહેવારમાં તહેવાર ના રખાય. તહેવારમાં તહેવાર નહીં કરવો પણ પોચ પછી જતા કરો કોઈ સમજતા હોય તો. તું જ ભરી દે કે આખું મમેરું? અરે તું છૂટી પડે તો મું ભરા તો તું હું ભર આ મારો આ સોબડું શું થઈ ગયું મજૂરી કર્યા તારું ને બધાનું સુનથાણું આવી જાય મોટા હિસાબ. હવે બેઠો બારે શાંતિ હિસાબ કરજે પાછો ઉતાળું ના બોલતો શું કીધું? ના બોલું યાર. દેવા ઓ દેવાભાઈ દેવાભાઈ બોલે અરે વાયકણ આવો દે આપણે ઓમાં જો અમાવો તમે આવો ને કંપની મેં જે હલાવો એકલા થોડી વાર નરવા કોઈ નહીં પણ અત્યારે આવો ને વાયકણ યાર લોસા પડે જબરા લોસા પડે છે યાર. ઓને શાલ લીધું તમારો હવારો નો છેડ છેડ ફરજ મારા યાર. હિસાબ કરો ઈ કેતા અલે આપણો મોબાઈલ નહીં ભરી આપણે ભૂલી ગયા. ખાટલા બે હું પાણી લાવું લેમાં ભરેલું છે બે હોય એટલે હાનો હિસાબ લેવાનો? કેમ હાનો હિસાબ? અલ્યા ભાઈ દેવા ભાઈ આપણે મોબાઈલ નહીં ભરી બુનનું યાર. હા તેમાં હાનો હિસાબ હોય લે? હા મારે લેવો નહીં પણ આ કરશન ને લેવો છે. અલ્યા તે આમાં તો ખરો મારી વાત. શું છે? એ વખત તમે 2 દાણા પેલા શેઘોળો અને જસુબા ઈવાના પૈસે ફરતા હતા ને હિસાબ મારા પાસે લેવાનો ને? દેવા ભાઈ મારે હિસાબ લેવો નહીં પણ કરશન હિસાબ જોવા તમારે મહેરબાની કરી ભાઈનો વ્યવહાર તો ને લેવા નીકળ્યું તો આજે પણ હિસાબ પૂરેપૂરો તો છે જો. આજે મારા પહાણું છે જોઈ. તું તાર હેડા મારા ગાતી ના ઘેર તું હેડા મારા ગાતી. એટલે હોભળો એ વખત તમે મને પૂછતા હતા લ્યા. હા એ વખત હું કહેતો હતો કે મને પૂછીને કોમ કરજો, મને પૂછીને પૈસા આલજો. ડાયરેક્ટ જઈને ના આવતા હતા. એટલે તને પૂછો એ મોટા ભાઈ હતા એમાં આલે એમાં થઈ ગયું વળી. હા તે અમે તમારા બેને હિસાબ લેવો ને જો અને અમારે લેવું નહીં મારા કરશન ને પણ તું અંગા તો હેડા મારા યાર. હું અંગા ચાલે ને તો મારા છે ગોળાંગ બનશે નહીં. ચોખ્ખી વાત છે. તું તાર નહીં બનાવું પણ હેડા મારા ગાતી એરી કર. મને ખબર છે કે હિસાબમાં ગોટાળા હતા એ મને ખબર છે પણ મને હું કા બોલું લ્યા? હા ગોટાળા છે મના ગોટાળા. હા ગોટાળા હા હોય તો ગોટાળા ના હોય જઈ લઈ આવી જા. તો હું કા નાઠો આવ્યો છે? તું કીધા ના ગોટાળા ના હોય તો હું કા નાઠો આવ્યો હોય? એ દાડા શું ઊંઘી જતો તું ગોટાળા મામા કરી છે તારથી એ દાડા તાર ના કેવું પડે રમણીયા ઉભો લે હિસાબમાં આવું કરતા અલ્યા મોમેરું પટી ના પછી તમે બે હોય ટપસ્યા જ છો ને? હા તાર ના હોય ફરસ્યા છો ને? એમને હું કાબુ પડામાં અમારે તો હું લેવા હિસાબ કરવો પડે કે નહીં? આપણે 5 ભાઈ ભેગા થઈ હિસાબ કરવો પડે કે નહીં? હા આવું શાંતિ બોલો ને તો કોક મને બેહ બરાબર છે. અને એ વખત તમને શેઘોળા ને જસુબાની ઓછો દેખાડી દેવો તો દેખાતો જ નથી. અલ્યા દેવાભાઈ એ મોટા માણસ હતા મોટા ભાઈ એટલે આપણે વ્યવહાર કરવા લેવું હોય. આજે મોટા ભાઈઓ પર તમારો વિશ્વાસ નહીં બેન? હા વિશ્વાસ નહીં? વિશ્વાસ તો સર પણ હિસાબ તો કરવો પડે ના કરવું પડે આપણે કોનું આલી મેલ્યું વધઘટ હોય કરવું પડે ના કરવું પડે. તમે આમ ભાઈઓ કરો છો ને ભાઈઓ પર વિશ્વાસ નહીં રાખતા લે શેવા ભાઈ છો લે તમે? વિશ્વાસ અમે રાખીએ છીએ કેમ નહીં રાખતા? તો બધાનો હિસાબ લેવો થાય. કચેરી બેસ શાંતિથી વાત કર તું બેસી દેવા બેસી બેસ. મારી વાતો આપણો
જે વખત મોમેરું બોમેરું ઓરવા જતા હતા ને હું તો શેઠી બેહી રહેતો હતો મને બધી ખબર હતી કા ગોટાળા વાગે છે આ કેટલા પૈસા જો આલે છે હું કરું છું એ બધી મને ખબર હતી અને હું તમે ઉપાડો લઈને આવી ગયા છો નામ કનું પડે રે કેમ કરવું પડે? મારું નામ ના પડે લે હા તમારે હાનું પડે? તું તાર મારા અંગાથી હેડ અમે કરશન કે છે કે ભાઈ અમે હિસાબ આલી દે આપણે બે અંગાત જવાનું છે જો એક વાત કહું હિસાબ જ લેવો છે ને તમારે ઓવા ઓવા એટલે હું અહીંથી તમારા અંગાતે આવું જો તમે એ શેઘોળાવાળા થઈ જાય તાણે તમારી ખબર શંકર શેઘોળો ને દચ્યો મારવા તો વળ તું એ સાઈડમાં રહ કરશન તું એ સાઈડમાં રહ અને શાગોળો જસુભાઈ છે એ સાઈડ મારે હો ભાઈ. બધા સાઈડમાં રહી તો ભાઈ હિસાબ કરશે કોણ ભાઈની રીતે ભાઈનો વ્યવહાર હા ને એ કમ્પ્લીટ થયો દોઢો વ્યવહાર ચાલશે નહીં જો હા તો તમે મોટા થઈ જાઓ હોય તો જો મોટો જો, હું માર નહીં નહીં થઈ યાર મોટાની વાત કરું છું મારે જવું હોય તો ડાયરેક્ટ ના જતો હોત. અલ્યા તમારા હજી કોઈ વળે એવું નહીં એટલે તમે ઓય આયા હો ખબર પડી તમે કોક બે શબ્દો કહો ને તો સારું લાગે મારી કે એમ કેવું બીજું કોઈ નહીં કશો વાંધો નહીં હું અબ્બાની મારે ના નહીં પણ જો મને ગોટાળા તો છે જ બરોબર મારા ઈ કણ આગળ પાછું થઈ જાય એના કરતા ઓર રાખવાની તમારે અમે તાર હો રાખ્યું તમે તાર અમારા બાજુ બેસી રહેજો ભાઈ કે કરશન તારા જે હોય બધું કહેવાનું શું કહેવાનું કરશે થોડો બોલશે તું હંગાટ લઈને આવ્યો છે એ તો ગોડો હ એટલે મુયા બોલે કરશે ને બોલે મેલા તારે બોલવું પડશે હું તો બોલ્યો હોભળો પણ મારી વાત નહીં હોભળો ને તો પછી મારા હાથ ઉપડી જાય તું તાર ઉપાડજે ભાઈ તાણે લેજો. વ્યવહાર મારા ઓછા આટલું બધું તો કોઈ ના એવું હતું નહીં એટલે તમે લઈને પેલું નાઠા આવ્યા તમે હટજો. બખાડો કર્યા કે હેળો. કના ઘેર જવાનું પેલા શાકોળા ઘેર જવું પડશે કાના ઘેર તે એટલે છે ગોળા પાણી હિસાબ ને જસુબાપા ને બેના પાણા તોડ દોડ દો હિસાબ એટલે બેના પણ નતો દેવા ભાઈ યાર તાકડા પાણા તો જસુભાઈ એકલા પડે તો તું યાર હા તો તને મેં નતું કીધું લ્યા કે તમે લખજો લ્યા જે ખર્ચો થાય અને પાછળથી તમે લેલી કૂટો હો એટલે મને તાણી વિશ્વાસ હતો ભાઈઓ ઉપર ભાઈઓ પર તો વિશ્વાસ મને હતો પણ તમારો વિશ્વાસ ઉઠી ગયો છે ને એટલે જે ખર્ચો થાય એ લખવાનો લખ્યો છો તમે તો મને ત્યાં શું લખતા આવડે? હું શું સોપડી ભણ્યો તો છું? લખતા ના આવડતું તો તમે આનો હિસાબ ખોળે તું તાણી જેવો ભાઈ વિશ્વાસ હતો મારી ઈ ભાઈઓ ઉપર યાર એટલે આ તમારો વિશ્વાસ હોત ને તો તમે આ ભાઈઓ પાણી હિસાબ ભાગવા ના જોત બે દાણા એટલે મારા નહીં લેવા કરશન લેશે કરશન બોલતો નહીં યાર હિસાબ તો જોશે જ કરતા નહીં યાર. એટલે તારા હિસાબ કરીને કરવું છું કેમ? એ હિસાબ તો જોશે ને જોશે લેહડો. ઓના ભાઈ દેવા ઓના છે ખબર હે? કે મારા રૂપિયા એકલા વધારે જશે એવું છે ઓના મનમાં તારા કરતા તો હું વધારે કહી ગયો છું પણ હું બોલ્યો નહીં ઈવન હો ભલે આ હું શમ શું પહેર્યો ખરા કે બધું રંગે સંગે પટી જાય અમે તમે મને ખરા ને આ લેવા આવ્યા તો ને જો હેડ હું ઈવાના આલુ શાકોળા ઈવન પૈ નો હિસાબ કરીને ગયો અને લેવાના નીકળતા છે ને તો હું આલી જ ગયો ઈવન તમે મોટા ભાઈ હતા 5 રૂપિયા ગહણો એ બહુ થઈ ગયું જસુભાઈ બારો વળી હું તો જોઈતા ભાઈ કહો યાર મારે ભરાઈ રહ્યો છું ને. તો ભરાઈ રહ્યા હોય તો હું કાઢું શું કણ ભરાઈ રહ્યા છો એટલે એમ નહીં યાર. તાણ શેમ મારે અર્જન્ટ કામ એક જબરજસ્ત આવ્યું છે તે મને થોડા વધારે જ 20,000 રૂપિયા મને આલો. મારા પાસે શું પૈસા છે પણ હાલ તમને જોઈતા ભાઈ જો માજા જેવા હોય ને માજી છે ને બીજા ગામમાં ઘણા છે ના માજ્યા મારે યાર અર્જન્ટ કામ છે ને એટલે તમારા પાસે માજ્યા. કશો વાંધો નહીં પૈસા જ તમને હું હાલું પણ મને પાછા કેટલા દાડી હાલશો બોલો પાછા તમે યાર જો છેવટનો મહિનાનો વાયદો તો કરવો મહિનાનો તો વાયદો કરવો જ પડશે. મહિના પછી હું તમને પાછા હાલી દઉં. હાલ લ્યો તાણ વી તો નહીં પણ હારાય અઢાર જેવા છે તે રાખો બતાવો દો ઓ યાર જસુભાઈ જોઈતા ભાઈ પૈસા લે પૈસા આલે જ કે તમે મજૂરી કર્યા મરી ગયા હો ભળો હા એ તો માણસ ઘણી મજૂરી કરે છે એટલે હમણાં મમ્મી ઉપર એર પછી પૈસા કેમ વાંચ્યા ના હોય લ્યા હા કેમ ના હોય પૈસા કોઈ ના પાસ કરશે તું હાસુ જ કહેતો હતો વાત સાચી હિસાબ તો અમે કોઈ કાળે છોડવો નહીં આમ કરશે ને નહીં પણ હિસાબ મારાય લેવું સમતો હા હું કેમ ઉઘડી લે તમારી આ જોયા ને એટલે મેં ઉગડી મારી ઓય મોમેરું ફરી તો હું હાથે પગે થઈ ગયું કરશે ને હાથે પગે થઈ ગયું અને રૂપિયા એના ફેરવી દો કે જોલે લ્યા તમે હાથે પગે નહીં તમે ઢેસણે થઈ જાઓ તમારે બેને મજૂરી કરતા જોર આવે અમે તો કરશે ના પાડે ને તો મારા જાતે જઈને હિસાબ લઈ આપો દેવા તું નહીં આવે તો એટલે હું હિસાબ લીધા પછી પૈસા પડવાનું કે મારી ભૂલ થઈ જાય ઓમ કેમ આવો બધા ગપ્પા મારી લે તું મારી નજરે જોઈ તો કદી પછી ના પાડું હિસાબ લીધા કમ કદી ના છોડું આમ તું અત્યારે ખરા ને આગના ગોળી શોપડો જેડી રહ્યા છો ને તમે ઈ જઈને બોલો એટલે ખબર પડી જાય પિસ્તોલ તો હેડ ખબર પડે તને હેડ હાલો જોઈતા ભાઈ
આ ટેમ થાય એટલે બધા પૈસા આલી દેજો હો. મહિના કમ્પ્લીટ. હા કેવું ના પડે બધું. ના કેવું પડે યાર, કોમ કાઢી દે. હા રેડો તાર. સારું. આ પોસ ભાઈ છે ને એમાં ઠેકોણ નહીં. એક પેલા કુંવર હશે, આ કુંવર હશે, 2 કિલોમીટર શેટી રહી છે. એ હારું છે તે શેટી રીત જો ભેગા રહેતા હોત ને તો તમે રોજ લડો લ્યા. અલ્યા ભેગો આ શેટી રીત તોય તમે હિસાબ લેવા નાઠા આયા. હા કદાચ ભેગા હોત તો લે રોજે રોજ ઝઘડા જ કરાવો કે. દેવા ભાઈ હું નહીં કહેતો, ભાઈઓની એકતા હોય ને ભાઈ પાસે રહેતા હોય ને હારામાં હારું યાર. પણ તને ખબર છે આ ઊંઝાળા જેવો રહ્યો ને એ એનો જ હિસાબ લેવો છે. એટલે લેવો જ પડે. હાલથી જોયું કે ના જોયું? હા એટલે મને ખબર પડી ગઈ છે એમ કારા ડૂબી ગયા છે દેવામાં એટલે ઈવન મને કોઈ નેકળા જ લેવાનું કશું ના નેકળા લ્યા બધું પટી ગયું છે. ને આકડા કે ના ને આકડા અમાર તો હું પાસે રહી લેવડાવવાની છે. મારી હાલ તમને નજર જોયું કે ના જોયું? અને મજૂરી કરે ને એને ખરા જોજો ખોળવું ના પડે. તારે જમીન એટલી, મારે જમીન એટલી, ઓને જમીન એટલી. અલ્યા પણ એમાં મથવું પડે ને જમીનમાં હોય તો એને કોઈ આવડવા ના હોય. એવા તમે એમ કરો, કરશન બેન બે જાઓ, પેલો ખેતરમાં મરસો રોપ કરે છે ને તે ઓટો મારતા આવું. હા એ રોગ કાલ કરજે હો ભળ અત્યારે તારી હિસાબ નહીં લેવાનો. અરે લેવાનું પણ તમે એટલા કરો, ચર્ચા કરો, હું આવું છું હાલ જ તમે આવું. એટલો મારે નહીં લેવાનો હો, તમારે પેલો લેવાનો હું તમારે અંખાતે આવ્યો. અમુક ઘર આવ્યું ને એટલે ફાટવા માંડી. ફાટતી નહીં દેવા, હું ફાટે ફાટે કરી રહ્યા છીએ. બોલવાની મર્યાદા રાખો લગી રે. તમારે કરતા જાણો છે એટલો કોઈ. આવું ઉઠાડ. ઓ જાકોળાભાઈ ઉભા તક ઉભા થઈ રાણા ઉદાગરા શીખ્યો તમને તો પૈસા દબાઈ દે પડી રહેશ લ્યો. ઊંઘો તો આવી ગયો. શમ પૈસા તાણી બેહો હા લ્યો આ પૈસા દબાઈ દે છે, આરામ કરજો, ઊંઘી રહેજો. ઊંઘો તો આવી ગયો. એટલે પૈસાની સાઈડ કરો વાત. પેલા તમે 3 જણા અત્યારે શોથી આયા એ તો બે મણ લઈને આયા. હિસાબ કરાવવા આવ્યો છું. હા અને હિસાબ તો અખાત્રી થઈ ગયો છે. કેટલા ફરી હિસાબ કરવાનો મારે? ખાતર હિસાબ નહીં કહેતો યાર હું. તાણ આ મોમેર ના ભર્યું એનો હિસાબ કહું છું હું. એટલે પેલા સોખવટ કરો કે તમે બોરનો હિસાબ કરાવવા આવ્યો છો કે મોમેરાનો? જો જાકોળાભાઈ આમ ચમ આમ મારવા થોડે પેલા બોરનો હિસાબ ખાતર થઈ ગયો છે. મોમેરાનો હિસાબ કરો, મોમેરાનો હિસાબ કહું છું હું યાર. હિસાબ કરશે ને તું બોલતો નહીં યાર. મોમેરો હિસાબ કરી દો હળો. એટલે બોરનો ઓપરેટર હું છું ને બોરનો કદાચ હિસાબ કરવો હોય તો કરી આલું. બાકી મોમેરાનો હિસાબ તો મારા પાસે નહીં. અરે દેવા કે કોક યાર ચમ દોઢું આવી એકદમ દોઢું બોલી છે. હા એટલે તમે બોલો છો એટલે મારે તો કા બોલવું પડે. તમે ત્યાં કરો સરતા અને બધા મોટા ઘેડા થઈ ગયા છો એટલે અમને નહીં બોલવા દેતા. હોબળો માર વાત હોબળો પહેલા તમે બે દેવા તુંયા માર કરતા મોટો નહીં છકડો, તુંયા માર કરતા મોટો છો. ભાડે ભાઈઓ હું જાણો છું એટલે બોલતો નહીં. હું કહું છું મોમેરનો હિસાબ કરો, આપણા ભાઈનો હિસાબમાં કઈ નાખો પડે યાર. હા અને હભળો કે જે વખત મોમેરું ભર્યું એના પર તમે ગયા એના પર હિસાબ કરવાનું કે હિસાબ કરવાનું નોમ લીધું લે. એટલે હું એ વાત કરું છું કે આ દાડા દિવસ આ હિસાબનું સપનું આવ્યું કે નહીં? હા અમુ વાત તારી સાચી. જો મારા બનાવ્યું જો મારા વાત બધી પહેલા તો કરશન એકલા ના આવ્યું તું. આમ તો મને સપનું આવ્યું છે. મેં મારી નજરોમાં જોયું તો પૈસા આમ સેવા લોકો ના લીધો છે. હિસાબ કરતા જોર આવે છે. એટલે મેં કને લોકોને પૈસા આલ્યા? તારી વાત નહીં કરતો યાર. તું કની વાત કરે છે જાણું? એટલે જસુભાઈની વાત કરું છું. કોઈ એટલે જસુભાઈની વાતો મારા આગળ આવીને ગાવાની ઈ ભાઈ છોકરા પૈસા આલ્યા છે એટલે મને કહેજો. ઓ બળ આ ખરો ને હિસાબ કરવો પડે છે ને એટલે અવળી વાતો કરશે. શેમ કે આ બે મળેલા એટલે જસુભા બે તમે મળેલા છો હિસાબ કરવાનું કર પે તું. એટલે હશે રીતના મળેલા ત્યારે પેલા વાતની ચોખવટ કરો. ઉભા મારવા તો પડે. તારા પાસે દેવા પૈસા વધ્યા છે? એટલે મારા પણ હિસાબ જો હોય મારા પણ તારા બધું પણ વધારે કરશે ને? પોશે નહીં વધી મારા પણ ને તારા પણ વધ્યા છે? ઓવા માર તો ઘરમાં ખંડ ભરેલો છે. તારા ખાવા દોણા નહીં છો ખંડ ભર્યો હે. અને તારા આ તમે બધા પૂછો છો કે તારા પાસે પૈસા વધ્યા છે તો મારે તો કોઈ ફૂંચી ખાવાય વધ્યું નહીં. શેમ ના વધ્યું હોય? હિસાબ તમે બે કરતા હતા તો હિસાબ તો આલો પડે ને ભાઈ. એટલે કોણ બે કરતા હતા? હા બધું દબાઈને બેસી ગયા છો જે વધ્યું હોય. ઓભળ અમાર ખરા ને આલવાના હે તો આ મેળ દેવું પણ કાયદેસર હિસાબ તો તારા કરવો જ પડશે. એટલે તું હાલવાના હાલ દેવાની વાત કરું છું. હા હા આ છેલ્લા ખરા ને ઉઘરાણું આવ્યું અને જેટલા આપણા ભાગમાં આવ્યા હતા એના પછી પાછળથી થોડા ઉંબોરવાના થયા હતા. તારા હટાના તો મી ઉમેર્યા હતા. એ તો કેવું પડે મેં સ્વરમાં ના ઉમેર ક્યાં થાય? ના ઓને તો અધૂરું અને ખરા મને પૈસા લે હું તો પૈસા લઈને ઓના ઉપર શીખ થાશો. મારું જીજે તું